જામનગરમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો. ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, ડીઓ કચેરી, ડીપીઓ કચેરી જામનગરના ઉપક્રમે આ વર્ષનો મુખ્ય વિષય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. કાર્યક્રમમાં 37 જેટલી શાળાના 40 જેટલા સ્પર્ધકો સામેલ થયા હતા. બાળકોએ મુખ્ય વિષય આધારિત ચાર્ટ્સ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તમામ બાળકોના વિષય અનુરૂપ જ્ઞાનની ચકાસણી માટે 20 પ્રશ્નોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પ્રેઝન્ટેશનને અંતે નિર્ણાયકો દ્વારા બાળકોને મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના બાળકોએ સંતોષકારક જવાબ આપ્યો હતો. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ક્રમાંક પર લાવિકા ત્રિપાઠી શ્રી કેડી અંબાણી શાળા મોટા ખાવડી, દ્વિતીય ક્રમાંક પર હેમ્યા શુક્લા શ્રી સત્ય સાંઈ શાળા જામનગર અને તૃતીય ક્રમાંક પર ત્રિષા કટારિયા શ્રી સેન્ટ ફ્રાન્સિસ શાળા જામનગરની પસંદગી કરવામાં આવી હતી. વિજેતા બાળકોને શિલ્ડ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક અને સંચાલક તરીકે સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંડેરિયા, BH ગાર્ડી એન્જિનિયરિંગ કોલેજ કાલાવડના પ્રાધ્યાપક શ્રી રિયાબેન કાકુ, કલ્યાણ પોલિટેકનિક કોલેજ જામનગરના શ્રી પ્રમિત ગોહિલ, સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતાએ અને કર્મચારી શ્રી સંજય પંડ્યાએ ફરજ બજાવી.